મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકી ઉતારી લેવામાં આવી। હીરાપર ગામે જર્જરિત ટાંકી ઉતારતી વખતે મોટી દુર્ઘટના ટળી। નિર્ધારિત દિશાથી વિપરીત ટાંકી તૂટતા મકાન અને દુકાનને નુકસાન પહોંચ્યું। મકાન દુકાનની દિવાલને ટાંકીનો કાટમાળ પડતા નુકસાન પહોંચ્યું છે। સદનસીબે જો કે આ દુર્ઘટના સમયે કોઈ જાનહાનિ નથી થઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, જર્જરિત ટાંકી પાડવાની આ જ્યારે કામગીરી ચાલી રહી હતી, વિપરીત દિશામાં ટાંકી પડી, શું સ્થિતિ જોવામાં આવી રહી છે અને કેટલા સમયથી આ ટાંકી જર્જરિત હતી? ટંકારા તાલુકાનું જે હીરાપર ગામ છે ત્યાં વર્ષો જૂની આ જે પાણીની ટાંકી છે તે આવેલી હતી અને તે અતિ જર્જરિત થઈ જતા તે ઉતારી પાડવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો અને આ ટાંકી ઉતારી પાડવાની જે આજે કામગીરી છે તે કરવામાં આવી રહી હતી। દરમિયાન આ ટાંકી જે ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી હતી દરમિયાન જે આ જે ટાંકી છે વિપરીત દિશામાં પડતા નજીકમાં જે મકાન અને દિવાલ મકાન જે દુકાન છે તેની દિવાલને જે છે એ નુકસાન થયું છે। રજનીભાઈ સવજીભાઈ સવસાણી નામના જે વ્યક્તિની મકાન અને દુકાન છે તેમાં આ ટાંકી વિપરીત દિશામાં પડવાને કારણે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ આ ઘટનામાં જાનહાનિ ન થઈ હોવાથી રાહતનો જે શ્વાસ છે તે લેવામાં આવ્યો હતો। ગામમાં નવો પાણીનો જે ટાંકો છે તે બનાવી નાખવામાં આવ્યા બાદ આજે જૂની જે પાણીની ટાંકી છે તે ઉતારી લેવાની જે કામગીરી કરવામાં આવી હતી। દરમિયાન આજે અકસ્માતો છે બનાવ જે છે તે બન્યો હતો, પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના ઘટી ન હોવાથી તમામે જે રાહતનો શ્વાસ છે તે લીધો હતો। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।